કેટલાક બાળકો મારી પાસે ટ્યુશન માટે આવતા હતા, પણ તેમાંથી એક બાળક સૌથી મોટો હતો. તે 15 વર્ષનો હતો અને બીજા બાળકોથી અલગ હતો. તેને તેના ટ્યુશનનો સમય પણ બીજા બાળકોથી અલગ રાખ્યો હતો. તે આવતાની સાથે જ તેના ખોળામાં બેગ લઈને મારી સામે જોતો રહેતો. એક દિવસ જ્યારે હું બોર્ડ પાસેથી પાછળ ફરી ત્યારે મેં જોયું કે તેની નજર બોર્ડ પર નહીં પણ બીજે ક્યાંક હતી. આટલું જ નહીં, જ્યારે મેં બેગને તેના ખોળામાંથી કાઢી ત્યારે મેં જે જોયું તે જોઈને હું ચોંકી ગઈ. તે 15 વર્ષનો છોકરો મને જોઈ અને મારું નામ નેહા છે. હું ખાનગી શાળામાં નોકરી કરતી હતી. મારી પાસે સારા પગારની નોકરી હતી. હું 25 વર્ષની હતી. મારી 2 બહેનો હતી જે મારાથી નાની હતી. અમારું કુટુંબ મારી બહેન અને માતા સુધી સીમિત હતું. જ્યારથી મેં શાળામાં કામ કરવાનું શરૂ કર્યું, મેં મારો આખો પગાર મારી માતાને આપી દીધો. છેલ્લા કેટલાક વર્ષોમાં મારી સારી નોકરીના કારણે મેં બીજી મિલકત પણ ખરીદી હતી. હવે મારી ઉંમર પણ વધતી જતી હતી. એક દિવસ હું કામ પરથી ઘરે આવી ત્યારે ઘરમાં કેટલાક મહેમાનો આવ્યા હતા. હું તેને જોઈને અટકી ગઈ, કારણ કે માતાએ મને તેના આગમન વિશે કશું કહ્યું ન હતું. મેં તેને એક નાનકડું સ્મિત આપ્યું અને બેડરૂમમાં ચાલી ગઈ. પણ બેડરૂમમાં ગઈ તો હું ચોંકી ગઈ, કારણ કે મારી નાની બહેન સારા પોશાક પહેરીને બેઠી હતી. આનો અર્થ એ થયો કે મહેમાનો મને નહીં પણ મારી નાની બહેનને મળવા આવ્યા હતા. એક રીતે મારી આશાઓ પર પાણી ફરી વળ્યું. હવે હું 30 વર્ષની થઈ ગઈ હતી, પણ મારા લગ્નને બદલે મારી માતાએ મારી નાની બહેનના લગ્ન કરાવી દીધા. આ પાછળનું કારણ હું સારી રીતે સમજી ગઈ. એ જ રીતે થોડા વધુ વર્ષો વીતી ગયા અને હવે હું 35 વર્ષની થઈ ગઈ હતી. પરંતુ મારી માતા મારા લગ્ન વિશે વાત કરવા તૈયાર ન હતી. આમ તેને તેની બંને દીકરીઓના લગ્ન કરાવી દીધા અને તેમની બંને દીકરીઓના એક પછી એક વખાણ થઈ રહ્યા હતા. પણ જાણે હું તો પાછળ રહી ગઈ હતી. તે મારી સોતેલી માં હતી. તેને તેની સગી દીકરીઓના લગ્ન યોગ્ય ઉંમરે કરાવ્યા, પણ તે મારી તરફ ધ્યાન આપવા તૈયાર ન હતી. હું સારી રીતે જાણતી હતી કે હું ફક્ત તેના માટે એક સોનાની મુરઘી છું, જે તેને સોનાના ઈંડા આપતી રહે છે. તેથી જ તે મારા લગ્ન કરાવતી ન હતી. હવે દિવસે ને દિવસે મને લગ્ન કરવાનો અફસોસ થતો હતો, કારણ કે મારી ઉંમર પણ વધી રહી હતી. મારી માતાના બિનજરૂરી લોભને કારણે મારું જીવન બરબાદ થઈ રહ્યું હતું. હું આ અનુભવી રહી હતી. તેથી જ મેં મારા શહેરમાં નોકરી છોડીને બીજા શહેરમાં નોકરી કરવાનું નક્કી કર્યું. ત્યાં મેં ભાડે મકાન લીધું અને તે શહેરની એક શાળામાં જોડાઈ ગઈ. પણ ત્યાં જોડાતા મને 1 મહિનો થયો કે ત્યાંના શિક્ષકોને સમયસર પગાર ન મળવાને કારણે અચાનક ખાનગી શાળાને તારું મારી દેવામાં આવ્યું. આ કારણે ઘણા શિક્ષકોએ રાજીનામું આપ્યું અને હું પણ તેમાંથી એક હતી. હવે હું મારી જમા કરેલી મૂડી ખર્ચ કરવા લાગી. હું જાણતી હતી કે મારી બચત લાંબો સમય નહીં ચાલે. તેથી મેં ઘરે ટ્યુશન ક્લાસ લેવાનું શરૂ કર્યું. મેં મારા ભાડાના ઘરની બહાર એક બોર્ડ લગાવ્યું કે અહીં ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવશે. બોર્ડ લગાવ્યાને માત્ર 5 કલાક જ થયા હતા જ્યારે મેં દરવાજે બેલ સાંભળી. મેં દરવાજો ખોલ્યો તો એક મહિલા તેના પુત્ર સાથે મારા દરવાજે ઊભેલી જોવા મળી હતી. ધીરે ધીરે 5 થી 6 વિદ્યાર્થીઓ મારા ટ્યુશનમાં આવવા લાગ્યા. તે બાદ થોડા દિવસો પછી એક 15 વર્ષનો છોકરો નિખિલ મારા ટ્યુશનમાં આવ્યો. તેની માતાના હાથમાં તેનું 6 મહિનાનું બાળક હતું અને તેનો મોટો પુત્ર નિખિલ તેની બાજુમાં ઊભો હતો. તે મહિલાએ નિખિલને મારી પાસે દાખલ કરાવ્યો અને કહ્યું, મેડમ, કૃપા કરીને મારા પુત્રને ઓછામાં ઓછા 4 કલાક ટ્યુશન આપો. ઘરે તે મને ખૂબ પરેશાન કરે છે અને ભણતો પણ નથી. ઓછામાં ઓછું તે તમારા ડરને કારણે થોડો અભ્યાસ તો કરશે. હું તમને વધારાના ક્લાસ માટે વધુ 2000 આપીશ. વધારે પૈસાની જરૂર કોને નથી. કોઈ પણ રીતે મારો પોતાનો કોઈ પરિવાર ન હતો. મારે કયા બીજા કોઈને જવાબ આપવો હતો. તેથી હું માની ગઈ. બીજા દિવસથી નિખિલ ટ્યુશન માટે આવવા લાગ્યો.
અને ભણવામાં તે ખૂબ જ હોશિયાર હતો. બીજા છોકરાઓ ચાલ્યા જતા, પણ નિખિલની વધુ ક્લાસ હોતી. ટ્યુશન વખતે નિખિલ ખૂબ સરસ વાતો કરતો. નિખિલ સાથે ટ્યુશનનો સમય ઘણો પસાર થઈ જતો હતો અને મને પણ આ ખબર ન રહેતી. હું પણ મારા જીવનમાં એકલી હતી અને મને પણ વાત કરવા માટે કોઈ મળી ગયું હતું. આમ ઘણા દિવસો જતા રહ્યા. હું જ્યાં રહેતી એ ઘરના ઉપરના માળે એક રૂમ ખાલી હતો. હવે ત્યાં પણ એક વ્યક્તિ ભાડે રહેવા આવ્યો હતો. તે પણ મારી જેમ એકલો હતો. એક સાંજે 6 વાગ્યે નિખિલ ઘરે જવા નીકળ્યો. એટલામાં જ નવો ભાડૂત મને ચા પાણી માટે આમંત્રણ આપવા મારા ઘરે આવ્યો. એ ભાડૂતની વાત સાંભળીને નિખિલ જાણી જોઈને થોડો વધુ સમય ટ્યુશનમાં રહ્યો. તેણે કહ્યું, મેડમ, મારે ગણિતનો એક પ્રશ્ન સમજવો છે. અમે અંદર ગયા અને તરત જ હું તેને ક્લાસરૂમમાં લાવી અને બ્લેકબોર્ડ પર પ્રશ્ન સમજાવવા લાગી. પણ નિખિલનું ધ્યાન બિલકુલ બોર્ડ પર ન હતું. તે માત્ર બિનજરૂરી રીતે મારો સમય બગાડતો હતો. હું સમજી ગઈ હતી. ત્યારે મેં તેને કહ્યું, તું કોઈ કારણ વગર મારો સમય બગાડે છે. તારો ટ્યુશનનો સમય પૂરો થઈ ગયો છે. હવે તું ઘરે જઈ શકે છે. પછી મને ખબર નથી કે તેને શું થયું, પણ જતી વખતે તેણે મારો હાથ પકડીને કહ્યું, મેડમ, તમે ખૂબ જ સરસ છો. હું પાછો આવું ત્યાં સુધી તમારી સંભાળ રાખજો. મને સમજાતું ન હતું કે તેને મારી ચિંતા કેમ હતી. પણ બીજા દિવસે ટ્યુશનનો સમય થયો ત્યારે તે આવ્યો ન હતો. અચાનક આકાશ વાદળછાયું બની ગયું હતું અને ગમે ત્યારે ભારે વરસાદ પડી શકે તેમ હતો. આથી 1 કલાકમાં જ ટ્યુશન માટે આવેલા બાળકોને મેં રજા આપી દીધી. પણ અડધા કલાકમાં જ જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. હું થોડીવાર દરવાજા પાસે ઊભી રહીને વરસાદ જોતી રહી. પછી અચાનક થોડા સમય પછી મેં જોયું કે નિખિલ સંપૂર્ણપણે ભીનો થઈને મારા ઘર તરફ આવતો હતો. તેની આવી હાલતમાં જોઈને હું તેને ઘરની અંદર લઈ આવી. ઘરે આવતા જ નિખિલે મને ગળે લગાડી, પણ હું તેના અચાનક આવા વર્તનનું કારણ સમજી શકી ન હતી. પરંતુ તે સમયે તે રડી રહ્યો હતો. મેં તેને તેના રડવાનું કારણ પૂછ્યું તો તેણે કહ્યું કે આજે તેની માતાએ તેને માર્યો છે અને તે ઘરે પાછો નહીં જાય. નિખિલ ઘરે જવા બિલકુલ તૈયાર ન હતો. તેથી મેં તેને મારા ઘરે ખવડાવ્યું, પરંતુ તે પોતાના ઘરે જવા તૈયાર ન થયો. આખી રાત તેની માતા પણ તેને મળવા આવી ન હતી અને તેનો ફોન નંબર પણ ઉપલબ્ધ ન હતો. હું નિખિલને જબરદસ્તી બહાર પણ કાઢી શકતી ન હતી. તેથી રાતે મને તેને મારા ઘરે રાખ્યો અને મારા રૂમમાં સુવડાવ્યો. બીજે દિવસે તેની માતા મારા દરવાજે આવી અને મને કહ્યું કે આ છોકરાને તમારા ઘરે બિલકુલ રાખશો નહીં. હું આનાથી સંપૂર્ણપણે કંટાળી ગઈ છું. તેને અહીંથી બહાર કાઢો. બોલતા બોલતા નિખિલની માએ તેને થપ્પડ પણ મારી હતી. પછી મેં તેને તેના પુત્રને મારતા અટકાવ્યો. તેને મને કહ્યું, તમે આ છોકરાને જરાય સાથ ન આપો, નહીં તો ભવિષ્યમાં પસ્તાવો કરવો પડશે. તેને અત્યારે જ અહીંથી બહાર કાઢો. જો તમને તેને સાથે રાખવાનો આટલો જ શોખ છે તો તેને પોતાની પાસે જ રાખો. હું હવે તેની ટ્યુશન ફી ચૂકવીશ નહીં. એટલું કહીને તે મહિલા ત્યાંથી નીકળી ગઈ. તેને તેના પુત્ર માટે કોઈ લાગણી દર્શાવી ન હતી. નિખિલ ઘણા સમયથી રડી રહ્યો હતો. તેની માતાના જતાની સાથે જ તેણે મને ચુસ્તપણે ગળે લગાવી. મેં તેને શાંત પાડ્યો. તેનો માસૂમ ચહેરો જોઈને મારું હૈયું ભરાઈ આવ્યું. એટલે મેં વિચાર્યું કે આમ પણ હું ઘરે એકલી જ રહું છું, તો નિખિલને થોડા દિવસ મારી સાથે રાખું, જેથી તેની માતાનો ગુસ્સો શાંત થશે. પછી તે તેના પુત્રને લઈ જશે. આ વિચારી મેં નિખિલને મારા ઘરમાં રાખવાનું નક્કી કર્યું. નિખિલ પાસે જે નાનો મોટો સામાન હતો તે તેની માતાએ મારા દરવાજે ફેંકી દીધો અને ચાલી ગઈ. હું તેને તેની માતાનો થોડો ગુસ્સો સમજી રહી હતી, પરંતુ પછીના 2 દિવસ પછી મને ખબર પડી કે તેના માતા પિતા કોલોની છોડીને બીજા શહેરમાં રહેવા ચાલ્યા ગયા છે. તેની માતાનો ફોન પણ કામ કરતો ન હતો અને મેં નિખિલને આ વિશે કંઈ પણ કહ્યું ન હતું, કારણ કે જો તેને આ વિશે ખબર પડી હોત કે તેના માતા પિતા તેને છોડીને ચાલ્યા ગયા છે તો તે ખૂબ જ ચિંતિત થઈ ગયો હોત
આનાથી બાળકના મન પર નકારાત્મક અસર પડે છે. તે દિવસ પછી મેં તેને મારા ઘરે રાખવાનું શરૂ કર્યું. તે સવારે સમયસર શાળાએ જતો અને સાંજે ટ્યુશનમાં બેસતો. 3-4 દિવસ વીતી ગયા અને આ દિવસોમાં તેણે મારી સામે તેના માતા પિતાનું નામ પણ ન લીધું. આવા જ એક દિવસે રાત્રે નિખિલ દરરોજની જેમ મારી બાજુમાં સૂવા માટે મારા રૂમમાં આવ્યો. જ્યારથી તે મારા રૂમમાં સૂવા લાગ્યો હતો તે રૂમની લાઇટ સંપૂર્ણપણે બંધ કરી દેતો હતો. મને આવા અંધારામાં સૂવાની આદત ન હતી, પણ નિખિલ ખાતર મેં અંધારામાં સૂવાની આદત પાડી દીધી હતી. અચાનક નિખિલે મને ખૂબ જ જોરથી પકડી લીધી. તેની પકડ એટલી મજબૂત હતી કે તે 15 વર્ષનો છોકરો હોય એવું લાગતું ન હતું. હું ખૂબ ડરી ગઈ હતી. હું પણ તેની બાજુમાંથી ઊભી થવા માંગતી હતી, પણ તેની પકડ મજબૂત હતી. લગભગ અડધા કલાક પછી તે મારાથી અલગ થઈ ગઈ. તે રાત્રે હું ખૂબ ડરી ગઈ હતી. હું તેની બાજુમાંથી ઉઠી અને હોલમાં ગઈ. સવારે નિખિલ મારા રૂમમાંથી બહાર આવ્યો અને તે એવું વર્તન કરતો હતો જેમ કે તે રાત્રે તેણે માણી સાથે કંઈ કર્યું ન હોય. હું હજુ તેને કંઈ પૂછું તે પહેલાં જ તે રસોડામાં ચાલ્યો ગયો. તેના રૂમમાંથી બહાર નીકળતાની સાથે જ હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. બાથરૂમમાંથી બહાર આવી તો નિખિલ મારી સામે ચાનો કપ લઈને મારા રૂમમાં મારી રાહ જોઈ રહ્યો હતો. બહાર આવતા જ મેં નિખિલને પૂછ્યું, નિખિલ, તારી તબિયત બરાબર તો છે ને? તે રાતે મને કેમ પકડી હતી? આના પર તેણે કહ્યું, મેડમ, કદાચ તમને કોઈ ભૂલ થઈ છે. હું તો સૂઈ રહ્યો હતો. તેનો જવાબ સાંભળીને મને લાગ્યું કે કદાચ આ બધું ઊંઘમાં થયું હશે. તેથી મેં આ બાબતે વધુ પૂછપરછ ન કરી. થોડા સમય પછી તે શાળાએ જવા નીકળી ગયો. બપોરે ઘરે આવતા તે રાબેતા મુજબ ટ્યુશન માટે બેઠો હતો. હવે બધા બાળકો ચાલ્યા ગયા હતા અને હું નિખિલને બોર્ડમાં પ્રશ્ન સમજાવી રહી હતી. ત્યારે અચાનક મેં પાછળ ફરીને જોયું તો નિખિલ એક અલગ જ સ્થિતિમાં હતો અને તે તેના અભ્યાસમાં ધ્યાન આપી રહ્યો ન હતો. તે ખોળામાં બેગ લઈને બેઠો હતો અને વિચિત્ર રીતે ધ્રુજી રહ્યો હતો. મેં તેને જોરથી બોલાવ્યો તો તે અચાનક ચોંકી ગયો. મેં કહ્યું, નિખિલ, તું ખોળામાં બેગ સાથે શું કરી રહ્યો છે? મારો અવાજ સાંભળતા જ તે ગભરાઈ ગયો. હવે આ અંગે મારા મનમાં ઘણા પ્રશ્નો ઉઠવા લાગ્યા હતા, પણ એ દિવસે પણ મેં તેની તરફ ધ્યાન ન આપ્યું અને મેં નિખિલની માતાને ફોન કરવાનો પ્રયત્ન કર્યો, પણ રાબેતા મુજબ તેનો ફોન સ્વિચ ઓફ હતો. તે 15 વર્ષના છોકરાના બાલ મન પર કોઈ ખરાબ પ્રભાવ ન પડે, તેથી મેં તેને તેના માતા પિતા વિશે કંઈ પણ કહ્યું નહીં. પણ નિખિલને મારા ઘરમાં રાખવાનો નિર્ણય મારા માટે મોટી ભૂલ સાબિત થઈ રહ્યો હતો, કારણ કે તેને બીજી રાતે પણ આવી જ હરકત કરી હતી. પણ બીજે દિવસે જ્યારે મેં નિખિલને તેના વર્તન વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, મેડમ, તમે કદાચ રાત્રે સપના જોતા હશો. 15 વર્ષનો છોકરો એક 35 વર્ષની મહિલાને જૂઠી સાબિત કરી રહ્યો હતો. એક ક્ષણ માટે મેં વિચાર્યું કે કદાચ મેં સ્વપ્ન જોયું હોય, પરંતુ બપોરે જ્યારે મેં નિખિલને ખોળામાં બેગ લઈને બેઠેલો જોયો ત્યારે ફરી મને શંકા ગઈ. મેં તેને આટલી વિચિત્ર વસ્તુઓ કરતાં પહેલાં ક્યારેય જોયો ન હતો. તે સમયે પણ તેનું ધ્યાન અભ્યાસમાં ન હતું. તે દિવસે તેનું ધ્યાન ક્યાં છે તે જોવા મેં બેગ લઈ લીધી તો મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. તે તેના બંને હાથની મુઠ્ઠી બંધ કરી સતત તેના પગ પર મારતો હતો. તેની આંખો પણ અલગ હતી અને તે આંખો જોઈને હું ખૂબ ડરી ગઈ હતી. તે જ ક્ષણે ઉપરના મારે રહેતો ભાડૂત રમેશ ઘરે આવ્યો. જ્યારથી તે અહીં રહેવા આવ્યો હતો, જો તે કંઈક નવું લાવે તો તે મને પણ આપવા આવતો. તે દિવસે પણ તે બજારમાંથી વધુ શાકભાજી લાવ્યો હતો. તે મારા ઘરે આપવા માટે જ આવ્યો હતો. રમેશને પણ નિખિલનું વર્તન થોડું વિચિત્ર લાગ્યું. જ્યારે રમેશે મને નિખિલ વિશે પૂછ્યું તો મેં નિખિલથી છુપાવીને કહ્યું કે તેના માતા પિતા તેને છોડીને ચાલ્યા ગયા છે. નિખિલ વિશે સાંભળીને રમેશને તેના પર દયા આવી. તેને નિખિલને કહ્યું, તું મેડમને પરેશાન કરવાને બદલે આજે મારી સાથે મારા રૂમમાં રહી જા. આ સાંભળી નિખિલ
ખૂબ ગુસ્સે થઈ ગયો હતો, પણ તે મારી પાછળ સંતાઈને રમેશને જવાબ આપવા લાગ્યો હતો. તેણે કહ્યું, હું મારી નેહા મેડમને છોડીને ક્યાંય નહીં જાઉં અને આજથી તમે મારી મેડમના આજુબાજુ પણ ન આવતા. પણ અચાનક નિખિલને શું થયું? પણ પછી મેં નિખિલને ઠપકો આપીને રૂમમાં મોકલી દીધો અને મારા માટે લાવેલી શાકભાજી મને આપીને રમેશ પણ તેના ઘરે જવા લાગ્યો. હવે દિવસે ને દિવસે નિખિલનું મારા પ્રત્યેનું વર્તન વિચિત્ર થતું જતું હતું. રાત્રે સૂતી વખતે તે મારી સાથે લગ્ન કરવા જેવું કંઈક ગણગણાટ તે હું સમજી શકતી નહીં અને રોજ એ જ સપનું જોઉં. હું એટલી પાગલ તો ન હતી. આ બધું મારી સાથે કંઈક અજીબ થઈ રહ્યું હોવાના સંકેત તો ન હતા ને. તે રાત્રે મેં નિખિલને બહાર હોલમાં સૂઈ જવાનું કહ્યું, પણ તેણે મારી વાત સાંભળીને જીદ કરી તે મારા રૂમમાં આવ્યો અને આવતાની સાથે જ તેણે રૂમની બધી લાઇટો બંધ કરી દીધી. રૂમમાં સંપૂર્ણ અંધારું કરી દીધું અને મારી બાજુમાં આવ્યો. અચાનક અડધી રાત્રે નિખિલનું ફરી એ જ વર્તન શરૂ થયું. પણ આજે જ્યારે નિખિલે મને પકડી ત્યારે હું ચીસો પાડવા લાગી. આ સાંભળી રમેશ પણ દોડતો મારા રૂમમાં આવ્યો. રમેશે રૂમની લાઇટ ઓન કરી. લાઇટ આવતા જ મારી નજર નિખિલ પર પડી. મેં જ્યારે નિખિલને જોયો ત્યારે તેનો ચહેરો એકદમ ગંભીર બની ગયો હતો. તેના ચહેરા પરના હાવભાવ જોઈને હું ખૂબ ડરી ગઈ. રમેશે નિખિલથી મારો જીવ બચાવ્યો હતો, પણ નિખિલની હાલત જુદી જ લાગતી હતી. તેના હાથ અને પગ સાવ જકડાઈ ગયા હતા અને તેની આંખો પણ બંધ હતી. તે એકદમ ધ્રુજતો હતો. અમે સમજી શક્યા નહીં કે તેની સાથે શું થઈ રહ્યું છે. પછી રમેશની મદદથી હું તરત જ નિખિલને હોસ્પિટલ લઈ ગઈ. હોસ્પિટલમાં પહોંચ્યા પછી અમને જાણવા મળ્યું કે નિખિલને હુમલાઓ આવે છે. તેના રોગની યોગ્ય સારવારના અભાવે તેના હુમલા વધતા જતા હતા. તેનો અર્થ એ કે નિખિલ દરરોજ રાત્રે જાણી જોઈને વિચિત્ર રીતે મને પકડી રાખતો ન હતો. ઘણા દિવસથી તે મારી નજીક હોવા છતાં હું સમજી શકી નહીં કે તેને આંચકા આવી રહ્યા છે. ડૉક્ટરે કહ્યું કે જો તમે આ છોકરાને આજે સમયસર દવાખાને ન લાવ્યા હોત તો તેનો જીવ પણ જઈ શકત. ડૉક્ટરની વાત સાંભળીને હું ખૂબ ડરી ગઈ હતી, કારણ કે હું છેલ્લા કેટલાક દિવસોથી નિખિલ સાથે હતી અને તેની સાથે મારો પરિવાર જેવો સંબંધ થઈ ગયો હતો. નિખિલને 2 દિવસ બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. ઘરે પહોંચીને નિખિલ મારા પગ પકડીને રડવા લાગ્યો. મેં તેને કહ્યું કે મેં તારા માતા પિતાને ફોન કર્યો હતો, પરંતુ તે ફોન ઉપાડવા તૈયાર નથી. તે એવો કયો ગુનો કર્યો છે કે તારા માતા પિતા તને છોડીને ચાલ્યા ગયા? આ અંગે નિખિલે કહ્યું, મને ખબર છે કે મારા માતા પિતા શહેરથી બીજા શહેરમાં ચાલ્યા ગયા છે. જ્યારે મારી માતાએ મને માર્યો હતો ત્યારે જ તેણે કહ્યું કે તે આ શહેર છોડી દેશે. વાસ્તવમાં જે સ્ત્રી મને તમારી પાસે ટ્યુશન માટે લઈ આવી તે મારી માતા નથી. તે માણસોએ મને અનાથ આશ્રમમાંથી દત્તક લીધો હતો. તેઓએ મને દત્તક લીધો ત્યારે હું 6 વર્ષનો હતો. તેના લગ્નને 7 વર્ષ થયા અને તેને કોઈ સંતાન ન હતું. તેથી તે લોકો મને દત્તક લેવા આવ્યા હતા. પરંતુ થોડા વર્ષો પછી તેઓને પોતાનું એક બાળક થયું. જ્યારે તેને પોતાનું બાળક થયું ત્યારે મારી માતાનું મારા પરથી મન જતું રહ્યું. તે મને ઘરમાં રાખવા માંગતી ન હતી. તે હંમેશા કહેતી, ચાલ્યો જા. આજ સુધી મારી સાથે પ્રેમથી વાત કરી શકે એવું કોઈ મને મળ્યું ન હતું. જ્યારે હું તમારી પાસે ટ્યુશન માટે આવવા લાગ્યો ત્યારથી ધીરે ધીરે તમારો સ્વભાવ સમજવા લાગ્યો. તમે મારી મા કરતાં પણ મારી સાથે સારું વર્તન કર્યું. જ્યારે મારી માતાએ મને મારીને ઘરની બહાર કાઢી મૂક્યું ત્યારે તમે મારી સામે સૌથી પહેલાં આવ્યા હતા. પછી હું આશરો લેવા તમારા દરવાજે આવ્યો હતો અને ત્યારથી આજ સુધી તમે મને એક પણ શબ્દ બોલ્યા વિના ખૂબ જ પ્રેમથી તમારા ઘરમાં રાખ્યો. નિખિલની વાત સાંભળીને મારી અને રમેશની આંખમાં આંસુ આવી ગયા. પછી રમેશે કહ્યું, નિખિલ, જો તને કોઈ વાંધો ન હોય
તો હું તને આજથી દત્તક લેવા માંગુ છું. રમેશે મારી સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. રમેશ અને હું સરખી ઉંમરના હતા. રમેશે કહ્યું, મારા લગ્ન થોડા વર્ષો પહેલાં નક્કી થયા હતા, પરંતુ લગ્ન પહેલાં તે છોકરીએ મને કેટલાક મેડિકલ ટેસ્ટ કરાવવાનું કહ્યું હતું. પણ તે પરીક્ષણોમાં જાણવા મળ્યું કે હું ક્યારેય પિતા બની શકીશ નહીં. ધીરે ધીરે આ સમાચાર અમારા પરિવારમાં ફેલાઈ ગયા અને આ કારણથી કોઈ મારી સાથે તેની દીકરીના લગ્ન કરવા તૈયાર ન હતું. એટલા માટે હું હજુ પણ સિંગલ છું. આજે હું 35 વર્ષનો થઈ ગયો છું. તેમ છતાં મેં લગ્ન નથી કર્યા. મેં પણ મારી દુર્દશા શેર કરી કે મેં પણ 35 વર્ષની ઉંમર સુધી લગ્ન વિના રહી છું. અમે ત્રણેય ક્યાંક ને ક્યાંક પ્રેમ માટે તરપતા હતા. ભગવાને અમને 3 અનાથને અજાણતા મળાવી દીધા હતા. 35 વર્ષની ઉંમરે મને રમેશ કરતાં વધુ સારો કોઈ મળવાની આશા ન હતી. રમેશ ખૂબ જ સરસ વ્યક્તિ હતો. મારી પણ માતા બનવાની ઉંમર ચાલી ગઈ હતી. તેથી જ મેં કોઈ પણ વિચાર કર્યા વિના રમેશ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું અને નિખિલને કાયદેસર રીતે દત્તક લઈ લીધો. તે દિવસ પછી અમને ત્રણેયને પરિવાર મળી ગયો. ભગવાન કયા રસ્તે અને કઈ રીતે આપણને જોડી દેશે તે કહેવું મુશ્કેલ છે. મારા પોતાના લોકોએ મને એકલી છોડી દીધી હતી, પણ રમેશ જેવી વ્યક્તિએ મારી સાથે લગ્ન કરીને મને નવું જીવન આપ્યું અને નિખિલે મને માતૃત્વનો અહેસાસ આપ્યો. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આજની વાર્તા વિશે તમારો શું અભિપ્રાય હતો આ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.